નમસ્કાર દર્શક મિત્રો, સત્ય સુરત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મોહરમના તહેવાર નિમિત્તે સુરત શહેરમાં તાજિયા પારંપરિક રીતે શહેરના રાજમાર્ગ પર નીકળ્યા। મોહરમના તહેવાર નિમિત્તે સુરત શહેરમાં પારંપરિક રીતે તારીખ 16 જુલાઈ 2024ના રોજ મંગળવારે શહાદતની રાત્રે અને તારીખ 17 જુલાઈ 2024ના રોજ બુધવારે યૌમે આસુરાના દિવસે તાજિયા જુલુસ શહેરના રાજમાર્ગ પર નીકળશે એવું સુરત શહેર તાજિયા કમિટી પ્રમુખ અસદ કલ્યાણીએ જણાવ્યું હતું। છેલ્લા 20 દિવસથી સુરત શહેર તાજિયા કમિટીનું કાર્યાલય બેગમપુરા મુરગવાન ટેકરા ખાતે કાર્યરત હોય સુરત શહેરના બેગમપુરા, સલાબતપુરા, નાનપુરા, સૈયદપુરા, હરપુરા, રામપુરા, ઇન્દરપુરા, ગધેવાન, ખાંડાકુવા, શેત્રંજીવાડ, ઝાલાવાડ, ટેકરા, ઝાપા બજાર, રાણી તળાવ, ગોપી તળાવ, રુસ્તમપુરા, સગરામપુરા, રુદરપુરા, લિંબાયત, રાંદેર, ઉધના, પાંડેસરા, ભેસ્તાન, ઊન વિસ્તારોમાં તાજિયાઓની સ્થાપના કરવામાં આવી છે અને તાજિયાના દર્શન માટે પરદાઓ ખોલવામાં આવ્યા હતા। તાજિયા સવારી, દુલદુલ, અખાડા, પાણીના વાહનો, પાણીની પરબો, ઘોડા પરીની મળીને 350થી વધુ પરમિટ ફોર્મ ભરવામાં આવ્યા છે। શહાદતની રાત્રિ મંગળવારે સુરત કોટ વિસ્તારના તાજિયાઓ ઝાપા બજાર એકત્રિત થશે। ત્યાં રાત્રે શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત શ્રીફળ વધેરી તાજિયા જુલુસને આગળ વધારશે, જે મોતી સિનેમા થઈ મુંબઈવાડ થઈ નવાબ સાહેબના નવાબ મહેલે જઈ પરત પોતપોતાની થાનક ઉપર પરત થશે। બુધવારે યૌમે આસુરાના દિવસે તાજિયા ઠંડા થવાના દિવસે લિંબાયત, સલાબતપુરા અને સુરત કોટ વિસ્તારના તાજિયાઓ ભાગળજાર રસ્તે ભેગા થઈ રાજમાર્ગથી, લાલગેટથી, ગત વર્ષના રૂટ ફાયદા બજારથી, ક્રાઉન ડેરી, મુગલીસરા, મહાનગરપાલિકાથી, આઈપી મિશન સ્કૂલથી, ચકલા બજાર થઈ હોદી બંગલા વિસર્જન તાજિયા ઠંડા કરવામાં આવશે। ભાગળચાર રસ્તે કોમી એકતાનો મહાકાર્યક્રમમાં સાંજે 5:30 કલાકે વહેલા તે પહેલા આવનારા 10 તાજિયાઓને સંત શ્રી અમરીસાનંદજી મહારાજ, મેયર દક્ષેશ માવાણી, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબ, સાંસદ મુકેશ દલાલ મહાનુભાવોના હસ્તે ટ્રોફી એનાયત કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। જુલુસ દરમિયાન તાજિયા કમિટીના 1500થી વધુ સ્વયંસેવકો ઊભા પગે સેવા આપશે। આજે આપણા શહાદતના રાત છે અને અહીંયા ટ્રેડિશનલી જો સુરત શહેરમાં ઝાપા બજારથી નારિયેલ ફોડીને અને જ્યારે જો શહાદતના રાતના આપણા તાજિયાના પ્રોસેસન ચાલુ કરવામાં આવે છે, તો આજ નિમિત્તે બધા અમારા પોલીસ અધિકારીઓ, અમારા તાજિયા કમિટી કે મેમ્બર, શાંતિ સમિતિ મેમ્બર કદીરભાઈ અને બીજી પૂરી ટીમો જો है અહીંયા આજે હાજર છે। આજ જો રાત્રમાં અલગ અલગ વિસ્તારોમાં જો है ફરીને લોકો પોતપોતાના પટમાં સ્થાપિત કરશે તાજિયાને। આવતીકાલે બપોર પછી જો है બપોર પછી આ બધા જો આપણા શહેરના અલગ અલગ વિસ્તારોમાં થઈને જો મુખ્ય આપણા રાજમાર્ગ ઉપર છે અને ત્યાં બધા જો તાજિયા લગભગ 250 જેટલા નાના મોટા તાજિયાઓ નીકળશે જો है અને લોકો જો આ શહાદતના દિવસ યાદ કરશે જો है। તો સમગ્ર જો है પૂરી વ્યવસ્થા સારી રીતે ચાલે એના માટે અમારા કરીબ 4500 જેટલા પોલીસ અને કરીબ જો 350 જેટલા અધિકારીઓ પીએસઆઈથી માંડી જો है સિનિયર અધિકારી સુધી તક બધા ડિપ્લોયડ છે જો है। આ ડ્રોન કેમેરાઓ લાગેલા છે, સીસીટીવી કેમેરા છે, બોડી વન કેમેરા છે અને અમે લોકો એમરજન્સી લાઇટો પણ અમુક ધાબા પોઈન્ટ ઉપર લગાવ્યા છે, જેથી ધાબા ઉપરથી વધારે સારી રીતે જો અમે સુપરવાઇઝ કરી શકીએ સમગ્ર વ્યવસ્થાનો જો है। અને આ સિવાય જેટલા બી એવા તથ્યો જો કોઈ કોમી ઇખલાસમાં નુકસાન નહીં કરે એના ઉપર બી ક્રાઇમ બ્રાન્ચ આપણા અલગ અલગ ઢંગથી કાર્યવાહી કરી રહી છે। જો પીક પોકેટર છે, જો એવા જો ભીડના લાભ લઈને જો લોકોના મોબાઈલ ફોન અને બીજા ચોરી કરતા હોય, આ સમગ્ર તમામ પોલીસ સ્ટેશનોમાં એના પાછળ જો ટીમો લગાડીને એના ઉપર બી કાર્યવાહી કરવામાં આવી રહી છે। અમારે બધા લોકોને અપીલ છે કે કોઈ પણ પ્રકારના કોઈ બી અગર મેસેજ ખોટા મેસેજ ફેલાય છે, અફવા ફેલાય છે, એના કોઈ ધ્યાન નહીં આપે જો है। પોલીસ છે, લોકો છે, અમે બધા લોકો કોમના લોકો સાથે મળીને ખૂબ સરસ માહોલમાં આપણા જો પૂરો તહેવાર પૂર્ણ કરીશ જો है।
અને કોઈને કોઈ પણ કોઈ તકલીફો હોય તો 100 નંબર ઉપર કોલ કરે. અમારી લોકોને બધા લોકોને હાજરી રહેવાના છે એના ઉપર કોલ કરે જોઈએ. અને બધા લોકોને અમારા અપીલ છે કે એકબીજા સાથે મળી જોડીને આ તહેવાર જોઈએ સારી રીતે 2 દિવસ જો તહેવાર છે એના પૂર્ણ કરીએ છીએ. અમારા ટોટલ લગભગ જો જેટલા બી વિસ્તારમાં થવાના છે, જ્યાં ટ્રાફિક ડાયવર્ટ કરવાના છે, ધાબા પોઈન્ટ છે, ડી પોઈન્ટ ઉપર છે, જો એ રોડ ઉપરના પૂરા બંદોબસ્ત છે, ટ્રાફિકના લાયદા બંદોબસ્ત છે, ક્રાઇમ બ્રાન્ચ એસઓજીની ટીમો જ્યાં અમારા ઇમ્પોર્ટન્ટ જગ્યા છે ત્યાં ડિપ્લોયડ છે. જો એ અને જે રીતે અમને બતાવે કે અમે 4 કંપની એસઆરપી અને એક સીઆઈએસએફની કંપની વધારેને 5 કંપની જો ડીજી સાહેબ તરફથી મળી છે એના બી સ્પેશિયલી અમે ડિપ્લોયમેન્ટ કરીએ છીએ. જો એના બધા અગર તમે बात करें पैरामिलिट्री फोर्स, एसआरपी, पुलिस, होमगार्ड બધા કરમાણે તો 6000 જેટલા લોકોના સમગ્ર ડિપ્લોયમેન્ટ જો એ પૂરા વ્યવસ્થા માટે રહેશે. અને તમામ લોકોને પ્રોપરલી બ્રીફિંગ કરવામાં આવે છે કે કોનો શું ડ્યુટી છે, કઈ રીતે સારા સંકલન તાજિયા કમિટીના લોકો સાથે જો અલગ અલગ જો તાજિયા છે એના આયોજકો સાથે મળીને સરસ રીતે જો આ પૂરી વ્યવસ્થા પૂરા કરીએ છીએ. કમિટીને કયા પ્રકારની પોલીસ તરફથી સૂચના આપવામાં આ કમિટીના જો આગેવાનો છે દર વખતેને જેમ ખૂબ મદદ કરતા રહે છે પોલીસ પ્રશાસનના. અને આ વખતે બી આ લોકો અલગ અલગ જો નાકા છે, અલગ અલગ જો વિસ્તાર છે એના પોતપોતાના રીતે આપણી ડ્યુટી આ લોકો વહેંચણી કરી છે કે ત્યાં ઊભા થઈને પૂરી વ્યવસ્થામાં સુચારુ રૂપથી ચાલે એના માટે તાજિયાને આગળ વધારવાના. બીજા કોઈ સૂચનાઓ હોય તો આ સૂચના આપવાના જોઈએ. તો આ તાજિયા કમિટીની તમામ જો ટીમો છે લગભગ 21 જેટલા અમારા મેમ્બર છે ટીમમાં. આ બધા લોકોના અલગ અલગ કામ જો કમિટીએ વહેંચણી કરી છે અને આ લોકો પોલીસ સંકલનમાં રહીને તો પૂરી વ્યવસ્થા સારી રીતે જાળવશે. થેન્ક યુ. આજે મોહરમના પર્વ નિમિત્તે સુરત શહેરમાં નવાબોના જમાનાની પરંપરા મુજબ તાજિયા નીકળે છે. આજે કતલની રાત છે. આજે 9મો ચાંદ છે. આજે તાજિયા આ વિસ્તારમાં નીકળશે. નવાબની વાડી થઈને આ વિસ્તારમાં ટર્ન મારીને પાછા પોતપોતાના સ્થાનક પર જશે. અને 10મે ચાંદ ફરી પાછા આવતીકાલે બપોરે 4 વાગે તાજિયાનું જુલુસ રાબેતા મુજબ જે રૂટ આપવામાં આવ્યો છે એ પ્રમાણે નીકળશે. ને હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ સૌ આમાં ભાગ લેશે. સુરત શહેરમાં પહેલેથી તાજિયા નીકળતા આવ્યા છે અને આજે પણ ખૂબ જાતના ખૂબ આકર્ષક તાજિયાઓ અમારા જે તાજિયા બનાવનારા છે તે લોકો બનાવે છે. અહીંયા માનતાઓ ચડાવવામાં આવે છે. આજે અને કાલે બપોરે કોમી એકતાનો પ્રોગ્રામ છે ભાગળ 4 રસ્તા પર. ત્યાં મેયર સાહેબ, હિન્દુ મિલન મંદિરના મહારાજ અમરીશ આનંદ સાહેબ, ધારાસભ્યો, સામાજિક આગેવાનો બધા આવે છે. અહીંયા પણ આજે પોલીસ કમિશનર સાહેબ અને બધા તમામ તાજિયા કમિટીના જે અમારા હોદ્દેદારો છે અહીંયા આપણી સામે ઊભા છે, અસદભાઈ, સોહેલભાઈ અને બીજા આગેવાનો. આ વિસર્જન આજે એક પાઠ સાથે બીજો પાઠ કાલે થશે. સૌને એટલો જ મેસેજ છે કે આ શહીદીનો દિવસ છે. ઇમામ હુસૈનની યાદમાં એમને યાદ કરવા માટે આખો વિશ્વ એમને યાદ કરે છે. એવા પ્રસંગે એમને અમે પણ યાદ કરીએ છીએ, એ શહીદીને યાદ કરીએ છીએ અને એ શહીદીને યાદ કરીને અમે આ ફેસ્ટિવલ ઉજવીએ છીએ. કેટલા તાજિયા આ વર્ષે બનાવવામાં આવ્યા? અંદાજિત 350 પરમિટોના ફોર્મ ભરાયા છે. અને જી થેન્ક યુ. આપણું નામ? असद कल्याणी, सूरत शहर ताजिया कमेटी अध्यक्ष. आज रोज़ शहादत की रात पे यहाँ पे सूरत शहर के अंदर परंपरा के मुताबिक बरसों से जो ताजिया जुलूस निकलता है, 2 दिन निकलता है, वैसे आज शहादत की रात है. ये झापा बाजार सलिया मार्केट है, जहाँ पर परंपरा के मुताबिक शहर के पुलिस कमिश्नर यहाँ पे जुलूस को आगे बढ़ाते हैं नारियल फड़ा के. और ताजिया जुलूस यहाँ से निकल के मुंबई वार्ड और परंपरा के मुताबिक यहाँ के नवाब महल ताजिया जुलूस जाएगा. नवाब साहब ताजिए के दीदार करेंगे. उसके बाद ताजिया जुलूस वापस परत अपनी थानक के ऊपर ताजिए वाले जो जाएंगे. और कल यौम आशूरा है. यौम आशूरा के दिन भी सूरत शहर के राजमार्ग पर जुलूस निकलता है. मैं समझता हूँ कि सूरत शहर में 350 से अधिक ताजिया सवारी, पानी के वाहन, अखाड़ा, दुलदुल सवारी से लेके 350 के करीब परमिट इश्यू हुए हैं. पुलिस ने भी खूब तैयारी बताई है. परमिट में भी कोई प्रॉब्लम आया नहीं है. बिल्कुल अच्छी तरह से परमिट भी इश्यू हो गई है. और जुलूस कल भी यहाँ पे भागल 4 रास्ता है, जो ऐतिहासिक 4 रास्ता है, उसमें एक कौमी एकता का कार्यक्रम होता है, जहाँ पे पहले 10 आने वाले ताजिए वहलाते पहला उस आधार पे उन 10 लोगों को ट्रॉफी दी जाती है. सूरत शहर के हिंदू मिलन मंदिर के संत महाराज
अमृतसान जी महाराज, दूसरे संत लोग, मेयर साहब, सांसद श्री, सारे लोग यहाँ पे आने वाले हैं और वो लोग उनके हाथ से ट्रॉफी देंगे। कौमी एकता का कार्यक्रम वहाँ होने वाला है और जल्द पूर्ण हो, एकता के माहौल में पूर्ण हो, ये कोशिश ताजिया कमेटी की ओर से रहेगी। कौन कौन से
સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.